વડોદરામાં વાઘોડિયા અપક્ષના ધારાસભ્ય ભાજપમાં જોડાશે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપ્યું હતું. આપ સહિત અન્ય પક્ષોના 10,000 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે. રામ મંદિર અને પીએમ મોદીના કામથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવાનો નિર્ણય. છોટાઉદેપુર નકલી કચેરી કાંડ અંગે વિધાનસભા ગૃહમાં હોબાળો. ઇમરાન ખેડાવાલા વેલમાં ધસી આવ્યા. કોંગ્રેસના ધારાસભ્યો કરતા હતા સૂત્રોચ્ચાર. કોંગ્રેસના ધારાસભ્યો 1 દિવસ માટે સસ્પેન્ડ. પંજાબના પૂર્વ પ્રધાન MS બિટ્ટાનું મહત્વપૂર્ણ નિવેદન. ખેડૂત આંદોલનમાં વિદેશી શક્તિનો હાથ હોવાનું જણાવ્યું. પંજાબના ખેડૂતો શા માટે કરી રહ્યા છે વિરોધ? આંદોલનની આડમાં વડાપ્રધાનને આપવામાં આવે છે ધમકી. ખેડૂત આંદોલનમાં અસામાજિક તત્વોની થઈ છે એન્ટ્રી. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ આમને સામને. શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી. વિજય ચોમાલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો. કહ્યું કે કેટલાક કોર્પોરેટર માત્ર રોફ જમાવવા સ્વીમેર હોસ્પિટલ આવે છે. ત્યારબાદ સામસામે બોલાચાલી શરૂ થઈ. જામનગરના કાલાવડમાં નવા માર્કેટિંગ યાર્ડની 4 દુકાનોના શટર તૂટ્યા. મોડી રાત્રે તસ્કરો શટર તોડીને દુકાનમાં ઘૂસ્યા. યાર્ડમાં આવેલી દુકાનમાંથી રોકડ સહિત અન્ય વસ્તુની થઈ હતી ચોરી.